શીર્ષક તો છે બળ કરતા બુદ્ધિ છે. બળ એટલે શું? બળ જીવ આવડે એવું બોલો બેટા. હા. મોટેથી બોલ. તાકાત. તાકાત. અને બુદ્ધિ એટલે બુદ્ધિ એટલે મગજ. બળ એટલે તાકાત, બરાબર. હા. કઈ તાકાત કહેવાય? શરીરની. અને બુદ્ધિ એટલે બુદ્ધિ એટલે એ તાકાત તો કહેવાય જ ને, પણ કઈ તાકાત? મનની, બરાબર. તો તે મનની તાકાત શરીરની તાકાત કરતાં વધે એવું કે છે અહીંયા. પણ આપણે જોઈએ શું થાય છે આગળ, વાર્તામાં શું થાય છે આપણે જોઈએ, બરાબર. હવે વાર્તાની શરૂઆતમાં એક સરસ મજાનું ગામ છે. એક ગામમાં મોટું તળાવ છે, એક જંગલ છે અને એમાં એક મોટું તળાવ છે. હવે તમને ખબર છે ને, ગામમાં દરેક જગ્યાએ તળાવ તો હોય, બધા ગામોમાં એક તળાવ તો હોય, જ્યાંથી બધા લોકો પાણી ભરે, પોતાના રોજિંદા કામકાજ કરે, એવું બધું કરે અને પાણીની જરૂરિયાત ત્યાંથી પૂરી પડે. હવે આ જે તળાવ છે એ તળાવમાં બહુ જ બધા જળચર પ્રાણીઓ રહે છે. જળચર પ્રાણી કહીએ આપણે એટલે જળચર. હવે એમાં એક દિવસ શું થયું કે બગલાભાઈ હતા ને, બગલાભાઈ, એને આપણે બગલા મામા કહીશું, બધા એને મામા કહે છે તો આપણે બી એમને મામા જ કહીશું, બરાબર. તો એ બગલા મામા એક દિવસ સરોવરને કિનારે ઊભા હતા, તળાવને કિનારે ઊભા હતા. એ કેવી રીતે ઊભા હતા? એકદમ મોઢું લટકાઈને આમ કરીને ઊભા હતા અને પછી એના આંખમાંથી તો આંસુ નીકળીને જતા હતા. બહુ બિચારો દુઃખી દેખાતો હતો. બગલો બહુ જ દુઃખી દેખાતો હતો. કિનારે ઊભો હતો અને આંસુ સારતો હતો અને દુઃખી હતો. હવે કરચલો ત્યાંથી પસાર થયો, એની પાસેથી પસાર થયો. એણે જોયું કે આ બગલા મામા તો આજે આવા ઉદાસ ઊભા છે, તો કારણ શું છે? તો એણે અંદર બીજા બધા જળચર પ્રાણીઓ હતા ને, કાચબો, દેડકો, માછલી, બધાને કહ્યું કે ખબર નહીં આજે આપણા મામા બહુ ઉદાસ છે, બહુ જ એકદમ ગંભીર થઈને ઊભા છે અને એમની આંખમાં પણ દુકાળમાં શું થાય? દુકાળમાં થાય શું? તાપ તો પડે જ, પણ બધું સુકાઈ જાય. પછી કેમ સુકાઈ જાય? તાપ તો પડ્યો, પછી શું થયું? ઉપરથી મેઘરાજા રૂઠે, વરસાદ બિલકુલ ના પડે, બરાબર. એક બાજુ સખત તાપ પડે, મેઘરાજા જતા રે રજા પર કે ગયો હું તો હવે રજા પર, જે કરવું હોય તે કરો. ત્યાંથી બગલો એકદમ ખુશ હતો કે જો આ લોકો મારી વાત માનશે તો મને મજા પડશે. બગલો એટલે એને માટે એવું કહેવાય ખડબડ ખોદત હૈ, લાંબી ડોક સે જોત હૈ. આપણે તો જીવતા રહેવું છે તો આપણે એમની વાત માનવી, એટલે એમની જીવવાની ઈચ્છા હતી ને એ બહુ પ્રબળ બની ગઈ. અરે ભગવાન, અહીં મરી જઈશું આપણે બધા, એના કરતાં ચાલો બગલા મામા જે કહે તે આપણે કરીએ. એટલે બગલા મામાને ઉપાય પૂછ્યો તો બગલા મામાએ કહ્યું એક વસ્તુ થઈ શકે. અહીંથી થોડે દૂર જ મેં જોયું છે કે બહુ જ મોટું સરોવર છે અને એવું પાણી, એનામાં તો એટલું બધું પાણી છે કે 12 ને 24 વર્ષ દુકાળ પડે ને તો ત્યાં પાણી ના ખૂટે. હવે બોલો આ બગલાભાઈની વાત કેવી કહેવાય? પાણી કોઈ જગ્યાએ એવું હોય કે જે 24 વર્ષ ના ખૂટે, એટલે એને વરસાદ ના પડે તો પાણી નહીં ખૂટે. બધા તો એકદમ ખુશ થઈ ગયા, આટલું મોટું સરોવર છે. પણ એમ કે માછલીઓ એકદમ તરત જ તૈયાર થઈ ગઈ, બધા તૈયાર થઈ ગયા. કેમ? કારણ કે જીવવાનું હતું બધાને. એટલે બધા એકબીજાને લડવા માંડ્યા. હું જાઉં પહેલા, હું જાઉં. માછલી કે અમે જઈશું, એટલે દેડકા કે અમે જઈશું, કાચબા કે અમે જઈશું. કાચબાને તો પેલા કહ્યું કે ભાઈ તું તો ચાલતો થા, હું તને લઈ જઈશ તો હું બેસી પડીશ. એટલે આવી બધી અંદર લડાઈ ચાલવા માંડી કે હવે આપણે શું કરીશું. માછલીઓ કે અમને પહેલા જવા દો, અમે તો પાણી વગર મરી જઈશું. આવું લડતા થોડા બધા બગલાભાઈને પીઠ ઉપર બેસવા માંડ્યા.
બગલામાં તો પહેલો લોટ લીધો અને ઉડ્યા. પહેલી વાર બધા થોડી માછલીઓ બેઠી, થોડા દેશ કે કેમ આવું? તો કે ભાઈ એવું થયું, એણે આખી વાત કરી કે બધાને લઈ જઈને એણે મારી નાખ્યા છે ને ત્યાં હાડકાનો ઢગલો કર્યો છે. આ બગલાભાઈ તો બહુ ઊંચા હતા, બહુ ગંભીર હતા, બહુ વિશ્વાસઘાત કર્યો છે આપણો બધાનો. એટલે માછલીઓ પણ સમજી ગઈ અને કે છે અરે રે રે આપણે ખોટા ફસાઈ ગયા. આપણી બુદ્ધિથી જરાય વિચાર કર્યો નહીં. આપણે તો જીવવાની લયમાં કે ભાઈ અમે મરી ના જઈએ અને અમે જીવીએ, એટલે જીવવાને માટે થઈ અને આપણે તો બગલાભાઈ પર જતા રહ્યા. બગલાભાઈ પોતે પણ જીવવા માટે બધી માછલીઓ ખાઈ ગયા અને કરચલો પણ જીવવા માટે બધા ભેગા થઈને પૂછે અરે બધા મારી શું બેસી જાઓ અને હું તમને આપણે શું કરીશું? બરાબર, ઠીક છે, બરાબર. હા. આમ એક એક કરી આપણે થોડા કરીને બધા ત્યાં પહોંચી જઈશું. બરાબર. હવે પહેલું કોણ દોડ્યું? ત્યાં માછલીઓ. દોડો બગલા મામા પાસે દોડો, બગલા મામા પાસે દોડો. બરાબર. બગલા મામા એમને લઈને થોડે આગળ ગયા. બગલા મામા આગળ લઈ ગયા. આ બાજુ લઈ ગયા, આ બાજુ લઈ ગયા. બગલા મામા તો બહારને લઈને આગળ ગયા. પછી કર્યું શું? બોલો, તમે બગલા નહીં બેસો, બગલા ના બેસો. નાના અંદર. ચલો, અમે તો જળચર પ્રાણીઓ, પાણીમાં અમારું જીવન, હળી મળીને રહીએ સદા, આનંદ કરીએ હંમેશા, અમે બધા તો જળચર પ્રાણી, પાણી અમારું જીવન. બહુ સરસ. વેરી ગુડ. બેસી જાઓ બધા પાછા. એ બધા ભેગા થઈને બગલાને ખોરાક પૂરો પાડત તો બધા હળી મળીને રહી શકત ને. અને કરસલો પણ મૃત્યુ ના પામત. બગલાભાઈ પણ કરસલાભાઈ તો જીવતા હતા જ, પણ બગલાભાઈને પણ કશું ના થાત, બધી માછલીઓને પણ કંઈ ના થાત. પણ બગલાભાઈએ આવું ના કરવું જોઈએ ને. જ્યાં એ રહેતા હતા ત્યાં આવું ના કરવું જોઈએ ને એમને. થોડુંક જો વિચાર્યું હોત અને પોતે એવું નક્કી કર્યું હોત, બધાને ભેગા કરીને જ્યારે વાત કરી ત્યારે આવી ખોટી વાતો કરી કે દુકાળ પડશે, આમ થશે, તેમ થશે. એને બદલે એમ કહ્યું હોત કે ભાઈ હવે મારે તો આ પ્રોબ્લેમ છે, હું વૃદ્ધ થઈ ગયો છું, મારાથી શિકાર નથી થતો ને મારે ખાવા પીવાનો પ્રોબ્લેમ છે. તો બધા ભેગા થઈને કે કંઈ વાંધો નહીં, બગલા મામા, બધા મામા કહેતા હતા ને એમને, બધા મામાને ખોરાક પૂરો પાડત ને. બધા જ એમને માન આપતા હતા ને. હા, એને બધા કેટલા બધા માનથી બોલાવતા હતા અને એમનો કેટલો વિશ્વાસ કરતા હતા. તો આનાથી આપણે એટલું શીખીએ કે કોઈ પણ વસ્તુનો તમારા પર આપ્યું છે ને, લવ ઓલ સર્વ ઓલ. બરાબર. બધાને પ્રેમ કરો, બધાનું કામ કરો. બરાબર. તો આ રીતે એનું બધું સરસ રીતે વાર્તાનો અંત આવત કે ભાઈ બગલાભાઈ પણ જીવત, માછલીઓ પણ જીવત અને બધા આનંદથી જીવત. બરાબર. ઓકે, ડન. શું શીખવાનું? હિંસા કરવાની બને ત્યાં સુધી આપણા હાથે કોઈને હિંસા થાય નહીં, કોઈનો વિશ્વાસ તોડાય નહીં અને આપણી જીજીવિષા પ્રબળ રાખવાની. કશું બી બનવું હોય તો એની માટે આપણી જીજીવિષા પ્રબળ રાખવાની. બરાબર. ઓકે.